તો રત્ન ધારણ કરવાનો. રત્ન અને ધાતુ, જે અનુકૂળ ધાતુમાં જે તે રત્ન ધારણ કરવામાં આવે, કારણ કે રત્ન એ કલર હોય છે. જે લગ્ન હોય, દાખલા તરીકે મેષ લગ્ન અને વૃશ્ચિક લગ્ન હોય તો તેના માટે લાલ રંગ બહુ ઉપયોગી છે, શુભ માનવામાં આવે છે. તો તે માટે લાલ રંગનો જે નંગ આવે મંગળનો, તે ધારણ કરી શકાય. એ જ રીતે વૃષભ ને તુલા રાશિ ને વૃષભ રાશિ માટે સફેદ રંગ બહુ ઉપયોગી હોય છે. તો તે ડાયમંડ હીરો જેને કહેવાય, ચાંદીની ધાતુમાં અથવા સોનાની ધાતુમાં પહેરી શકાય. મિથુન અને કન્યા લગ્ન માટે ગ્રીન કલર બહુ શુભ માનવામાં આવે છે. તો ગ્રીન કલરનો ઉપયોગ તે પન્નાનો રત્ન જે નંગ હોય, બુધનો નંગ જેને કહેવાય, તે આ આંગળીમાં સોના અથવા ચાંદીમાં ધારણ કરી શકવાથી આ નંગ ધારણ કરવાનો ફાયદો તે હોય છે કે જેથી એક તો આપણા તત્વ, શરીરમાં જે તત્વ ખૂટતું હોય તે પોસાતું હોય છે, વત્તા જે કલરનો આપણે રોજે રોજ ઉપયોગ કરવાનો હોય છે તે કરી શકીએ છીએ. પછી પીળો રંગ જે છે તે ધનરાશિ અને મીન રાશિ માટેના લગ્ન હોય તેના માટે ઉપયોગી છે, તે સોનામાં ધારણ કરી શકાય. મોતી છે કર્ક લગ્નવાળા માટે, જે ચાંદીમાં ધારણ કરી શકાય, સિલ્વરમાં. અને ગુલાબી રંગનો જે નંગ આવે માણેક, તે સૂર્ય સિંહ લગ્નવાળા ધારણ કરી શકાય. અને મકર અને કુંભ લગ્નવાળાએ જે રંગ હોય છે તે સૌથી શુભ રંગ માનવામાં આવે છે, તે છે બ્લુ કલર, ભૂરો રંગ. તે પંચધાતુમાં શનિનો નંગ જેને બ્લુ સ્પાયર કહેવામાં આવે છે, તે આંગળીમાં ધારણ કરવો જોઈએ. નંગ ધારણ કરવાથી આપણા વિજ્ઞાન પ્રમાણે આકાશમાંથી જે અવકાશમાં ભ્રમણ કરતા ગ્રહો છે તે એક ચોક્કસ પ્રકારનું રેડિયેશન પૃથ્વી પર ફેંકતા હોય છે. તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીને આપણા શરીર સુધી પહોંચતું હોય છે. અને જે રંગ કલરની વેવલેન્થ અથવા ફ્રીક્વન્સી પાવરફુલ હોય તે જે તે પદાર્થમાં શોષાતી હોય છે, અને જેની વેવલેન્થ કમજોર હોય તે પદાર્થને શોષી શકતી નથી, પાછી જતી હોય છે. દાખલા તરીકે ગુરુનો રંગ છે, ગુરુનો કલર છે તે પીળો છે. પીળા રંગની વેવલેન્થ ફ્રીક્વન્સી બહુ જ પાવરફુલ હોય છે, તે આપણા શરીરમાં અથવા કોઈ પણ પદાર્થમાં આરામથી શોષાઈ જતી હોય છે. જ્યારે બીજા કલર હોય તેની વેવલેન્થ નબળી હોય છે, તે શોષાતી નથી, માટે આપણે નંગ ધારણ કરવા જોઈએ. દાખલા તરીકે શનિના નંગનું સૌથી વધારે મહત્વ છે, કારણ કે ભૂરા રંગના જે વેવલેન્થ આપતા કિરણો છે અવકાશમાં, તેમની સૌથી નબળી વેવલેન્થ ફ્રીક્વન્સી હોય છે, એટલે તે કોઈ પણ પદાર્થમાં સરળતાથી શોષાઈ શકતા નથી. તે તત્વ આપણા શરીરમાં ખૂટતું હોય તો આપણા શરીરને આરોગ્યની તકલીફ થતી હોય છે, માનસિક તકલીફ થતી હોય છે. અને જે તત્વ આપણા આભા મંડળને, ઓરા બોડીને મજબૂત કરવા માટે જોઈએ તે તત્વ આપણને મળતા નથી. એટલે કલરનો ખૂબ જ મહત્વ છે. કલર આખી બ્રહ્માંડ 7 કલરથી જ બનેલું છે. આપણા પુરાણોમાં એવો ઉલ્લેખ છે, કુર્મ પુરાણમાં, કે કયા ગ્રહની કઈ રીતે ઉત્પત્તિ થઈ. ધની ભવનમાંથી, આકાશમાંથી, જે સૂર્યના ધની ભવનમાંથી જે કલરો પસાર થઈને જે લાલ કલર હોય તો સૂર્ય, તે એમાં દરેકે દરેક કલરની વેવલેન્થ હોય છે, દરેક કલરનું મહત્વ હોય છે. તો તે કલરને ધારણ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય હોય તો તે છે રત્ન ધારણ કરવો, જે તે કલરનો. અને કુંડલી ઉપરથી બીજો સૌથી મોટો મહત્વનો પોઈન્ટ ઉપસી આવતો હોય છે, તો તે છે પોતાને અનુકૂળ દેવ. આપણા પરિવારના દરેકના કુળદેવતા હોય છે. કુળદેવતા તો ફિક્સ જ હોય, દરેકના કુળદેવી હોય છે. કોઈના કુળદેવી હોય છે, કોઈના કુળદેવતા હોય છે. પણ કુંડલીમાં, દરેકની કુંડલીમાં અલગ અલગ એક અનુકૂળ દેવ હોય છે. જે દેવની ઉપાસના કરવાથી કુંડલીમાં રહેલા દોષોનું નિવારણ થતું હોય છે. તે કુંડલીમાં, દરેક કુંડલીમાં અલગ અલગ હોય છે, કોઈની કુંડલીમાં એક હોતું નથી. તે દેવ પોતે જાણીને જે તે દેવના ઉપાય કરવાથી, મંત્ર, પૂજાપાઠ, હવન, જાપ જે કંઈ કરવાથી, એનું દાન પુણ્ય કરવાથી, દાન ઉપવાસ કરવાથી તે દેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. જેથી એ જ દેવ આપણને કુંડલીમાં રહેલા દોષોથી મુક્ત કરે છે.